જય શ્રી કૃષ્ણ। જો આપણે આવી ગયા છીએ આપણી હોટલે। આમ તેમ બધું આ વસ્તુ હજી પડી છે, હજી ઓપનિંગ બાકી છે। મિશ્રી બેન ને એના બાબુ બેસી ગયા છે। જય શ્રી કૃષ્ણ કરો બેટા, બાના જય શ્રી કૃષ્ણ કરો। મિશ્રી લાલો પિક્ચરમાં મગ્ન થઈ ગઈ છે। જો તમે જોઈ શકો છો ત્યારે લાલો પિક્ચર આવે છે। થોડીક વાર અમે બેસીને જોશું। સાંજ પડી છે એટલે હવે ઘરે જવાની તૈયારી છે, એટલે કે હોટલે આટો મારતા આવીએ અને એકાદ શૂટિંગ કરતા આવીએ, તો મારા મિત્રો પણ જોવે ને અમારી હોટલ। મિશ્રી એ મિશ્રી જતો શું કર્યું? બાબુ કેમ મોઢું કરે? જો મિશ્રી ને બાબુ આમ મોઢું કરે એટલે મિશ્રી એમ મોઢું કરે છે। દીકુ કેમ મોઢું કરાય? મિશ્રી કહેતા આપણો હોટલનો સામાન પણ જો આવી ગયો છે, બધોય ખરીદી બધી થઈ ગઈ છે। હવે બધું ગોઠવવાનું જ છે, 2-3 દિવસમાં ગોઠવી અને પછી આપણે ચાલુ કરી દેવાની છે। તો મિત્રો તમે પણ આવજો અમારી ગેલ કૃપા હોટેલમાં। પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ જે પણ તમને ખાવું હશે એ બધું મળી જશે। તો આવી રીતે રસ્તા ઉપર જ આપણી હોટલ પડે છે। બહુ બધું કંઈ ક્લીન દેખાતું નથી, અંધારું છે એટલે। જો આવી રીતે આપણો કંઈક બોર્ડ બનાવેલો છે। ગેલ કૃપા ફાસ્ટ ફૂડ, ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ આ બધું મળી જવાનું છે ટૂંક સમયમાં।